વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીની સોશિયલ અને કલ્ચરલ કમિટી દ્વારા કલ્ચરલ કોલેવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી સુરત દ્વારા તારીખ 9 ડિસેમ્બર 2025ના રોજ કલ્ચરલ કોન્ક્લેવ 2025નું ભવ્ય ઉદ્ઘાટન શિવગીરી હોલ વિનિતા આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું. 2 દિવસીય આ કોન્ક્લેવનો હેતુ નાટ્યકલા, ચિત્રકલા અને ફોટોગ્રાફી જેવા સર્જનાત્મક ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓને અનુભવી કલાકારો સાથે કાર્યક્રમના મુખ્યાંતરિત મહેમાન તરીકે શ્રી આદિત્ય વિક્રમ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં યુનિવર્સિટી દ્વારા કલા સંસ્કૃતિના પ્રસાર માટે કરવામાં આવતા પ્રયત્નોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં આદરણીય મહેમાનો વરિષ્ઠ ચિત્રકાર અને દ્રશ્યકલા નિષ્ણાત શ્રી કનૈયાલાલ પટેલ, નાટ્ય કલાકાર અને થિયેટર પ્રેક્ટિશનર શ્રી કપિલદેવ શુક્લ, ફોટોગ્રાફીમાં જાણીતા નિષ્ણાત શ્રી સુનિલભાઈ અદેસરા, શ્રી અજયભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશ ઠાકરે તેઓને પોતાની આગવી છટામાં આવકાર આપ્યો હતો. શ્રી અજયભાઈ શાહ તથા શ્રી સુનિલભાઈ આદેસરાએ વિદ્યાર્થીનીઓને ફોટોગ્રાફીની કલા વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વરિષ્ઠ ચિત્રકાર શ્રી કનૈયાલાલ પટેલે પ્રાયોગિક રીતે ચિત્રકળાનો નવો દ્રષ્ટિકોણ આપ્યો હતો, ત્યારે શ્રી દેવાંગભાઈ જાગીરદાર તથા શ્રી ગિરીશભાઈ સોલંકીએ નાટ્યશાસ્ત્રની સમજૂતી પોતાની આગવી અભિવ્યક્તિથી આપી હતી. આ કાર્યક્રમ સંદર્ભે વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના પ્રેસિડેન્ટ અને વનિતા વિશ્રામ સુરતના ચેરમેન શ્રી કૃપલાની ટી દેસાઈ તથા વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ અને વનિતા વિશ્રામ સુરતના વાઇસ ચેરમેન શ્રી પ્રવીણ ટી વોરા, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશ ઠાકર, વનિતા વિશ્રામ સુરતના સેક્રેટરી શ્રી મનહર દેસાઈ તથા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર આર.ડી. પટેલે સંચાલકો તથા વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમનું સફળ આયોજન પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ સામાજિક અને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડોક્ટર આદિત્ય ફરસોલે તથા સહ અધ્યક્ષ ડોક્ટર ઈશિતા દેસાઈએ ટીમ સાથે મળીને કર્યું હતું. વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી ખાતે 2 દિવસની કલ્ચરલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતભરમાંથી જુદા જુદા દિગ્ગજ કલાક્ષેત્રના માણસોને બોલાવીને વિદ્યાર્થીનીઓને એમનું માર્ગદર્શન મળે એ પ્રકારનું આયોજન થયું છે. વલ્લભ વિદ્યાનગરથી જાણીતા ચિત્રકાર અને અભિનેતા કનુભાઈ પટેલ ઉદ્ઘાટન સમારંભમાં આવ્યા. ખૂબ મોટું નામ ફોટોગ્રાફી ક્ષેત્રનું જેમનું છે સુનિલ આડેસરા એ કાર્યક્રમમાં આવ્યા. એક્સ ઇન્કમટેક્સ કમિશનર અને કલા પ્રત્યે પ્રેમ દાખવનાર આદિત્ય વિક્રમના અધ્યક્ષપદે આ કોન્ક્લેવનું ઉદ્ઘાટન થયું. લગભગ 250 જેટલી વિદ્યાર્થીનીઓએ આ કોન્ક્લેવમાં ભાગ લીધો. હું માનું છું કે કળા એ જીવનનો એક અવિભાજ્ય અંગ છે. ભણવું એટલે માત્ર વર્ગખંડની 4 દિવાલો વચ્ચે સિલેબસ ભણાવવો એટલો સીમિત અર્થ નથી. દુનિયા તો વર્ગખંડની 4 દિવાલોની બહાર ઊભી છે. તો નિશાળ હંમેશા વિશાળ હોવી જોઈએ. એટલે બહારનું જ્ઞાન મળે. સાયન્સની વિદ્યાર્થીની હોય, કોમ્પ્યુટર સાયન્સની વિદ્યાર્થીની હોય, કોમર્સની વિદ્યાર્થીની હોય, પણ આર્ટ્સ પ્રત્યે એને પ્રેમ જન્મે. કોઈને ચિત્ર કરવાનું મન થાય, કોઈને સંગીત વગાડવાનું મન થાય, કોઈને ગીત ગાવાનું મન થાય, કોઈને અભિનય કરવાનું મન થાય, કોઈને ફોટોગ્રાફી કરવાનું મન થાય. તો પોતાના આવા જુદા જુદા રસના ક્ષેત્રમાં વિદ્યાર્થીનીઓ આગળ વધે એવા શુભ આશયથી આ કોન્ક્લેવનું આયોજન કર્યું છે. આજે બીજો દિવસ છે. જાણીતા નાટ્યવિદ કપિલદેવ શુક્લ આ કોન્ક્લેવના આજના બીજા દિવસે દીકરીઓને અભિનય કળા વિશે પોતાની વાત મૂકવાના છે. પેટ ભરવા માટે જેમ બ્રેડ બટરની જરૂર પડે છે, એમ હૃદય માટે કળાની જરૂર હોય છે. કળાના ક્ષેત્રમાં પણ દીકરીઓ પોતાનું યોગદાન આપે અને પોતાના રસના ક્ષેત્રો વિકસાવે એવા શુભ આશયથી આ કોન્ક્લેવનું
વનિતા વિશ્રામમાં આયોજન કરવામાં આવ્યું છે. વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીમાં 2 દિવસનો જે કલ્ચરલ કોન્ક્લેવ છે તેમાં નાટ્ય વિભાગ, અભિનયનો ભાગ મારે આ વિદ્યાર્થિનીઓને શીખવવાનો છે. પણ હું એવું માનું છું કે અભિનય અંદર પડેલો જ છે, એને ફક્ત બહાર કાઢવાની જરૂર છે. એટલા માટે હું આ દીકરીઓને આ રીતે તૈયાર કરી રહ્યો છું કે તમે તમારું નામ ભૂલી જાઓ, તમારું કામ ભૂલી જાઓ. અત્યારે જે ભૂલી શકવાની જે શક્યતા છે એ ભૂલીને તમે જે અત્યારે કરાવવાનું છે, જેમાં તમારે દાખલ થવાનું છે, એ યાદ રાખો. તો હું 100% એવું માનું છું કે એ લોકોને માટે આવનારા સમયમાં જે અભિનેત્રીઓની ખોટ પડવાની શક્યતા જે લાગે છે એ બધી મટી જશે અને આ ઘણી બધી દીકરીઓ સારામાં સારો અભિનય કરતી થશે એની મને ખાતરી છે. અને આ કામ માટે મને પસંદ કર્યો છે, તો હવે હું કામ કરવા જાઉં.